हेलो स्टूडेंट केम छो मजामा साईराम। હવે 12મા ધોરણનો ચેપ્ટર નંબર 2 દ્રાવણોમાં આપણે લાસ્ટ ચર્ચા કરી સાંદ્રતા આધારિત ટેક્સ્ટબુકના દાખલાઓ અને એના આધારે કોમ્પિટિટિવ એક્ઝામમાં કયા પ્રકારના પ્રશ્નો પૂછાણા એની પણ ચર્ચા કરી। આજે આપણે સાંદ્રતા આધારિત एक्स्ट्रा दाखलाओनी चर्चा करशुं અને આજના વિડિયોમાં હું તમને ઇન્સ્ટન્ટમાં JEE ની અંદર રિસન્ટલી યરમાં એટલે કે 19 20 21 માં પૂછાયેલા સાંદ્રતા આધારિત MCQ ની ચર્ચા કરીશ અને જે લાસ્ટ વિડિયોમાં આપ્યું હતું એનું સોલ્યુશન પણ આપીશ। તો ચાલો શરૂ કરીએ। સાંદ્રતા આધારિત એક્સ્ટ્રા દાખલાઓ મોસ્ટ ટાઈમ ફોર કોમ્પિટિટિવ એક્ઝામ JEE એન્ડ NEET। જેમાં પહેલો 10% વેટ બાય વેટ NaOH ના 100 ml દ્રાવણમાં કેટલા ગ્રામ NaOH ઓગાળવામાં આવે તો તેની સાંદ્રતા છે એ 10 મોલર। તમારી પાસે 10% વેટ બાય વોલ્યુમ ધરાવતું 100 ml દ્રાવણ છે અને મોલારિટી કરવી છે 10 મોલર ધરાવતું। તો આ દાખલો છે એ जुदी जुदी रीते पण થઈ શકે। જેમ કે 10% વેટ બાય વોલ્યુમ એટલે કે 10 ગ્રામ NaOH 100 ml દ્રાવણમાં ઓગળેલ છે। तो ए 100 ml દ્રાવણમાં 10 ગ્રામ NaOH ઓલરેડી રહેલો છે। હવે તમારે 10 મોલર NaOH નું 100 ml દ્રાવણ બનાવવા જરૂરી NaOH નું વજન અથવા દળ કેટલું થશે? તો मोलारिटी सूत्र मोलारिटी बराबर वेट बाय मोलेक्युलर वेट गुणिया 1000 ना छेदમાં કદ મિલીમાં। મોલારિટી છે 10 મોલર કરવું છે, વજન શોધવાનું છે, અણુભાર NaOH નો 40 થાય તો સાદરૂપ આપશો તો 40 ગ્રામ। આ તમારો જવાબ નથી। 40 ગ્રામ NaOH ની જરૂર પડે ક્યારે? 10 મોલર દ્રાવણ હોય, 10 મોલર બનાવવું હોય તો અહીં 100 ml દ્રાવણમાં 10 ગ્રામ NaOH ઓલરેડી છે માટે ઉમેરવો પડતો NaOH 40 ગ્રામ ની જરૂર છે, 10 ગ્રામ ઓલરેડી છે એટલે 30 ગ્રામ। ઓપ્શનમાં 30 ગ્રામે આપેલું હોય, 40 ગ્રામે આપેલું હોય તો અહીં જવાબ આવશે 30 ગ્રામ। કારણ શું? 10% વેટ બાય વેટ સાંદ્રતા ધરાવતું 100 ml દ્રાવણ છે, એમાં 10 ગ્રામ NaOH ઓલરેડી ઓગળેલો છે। જો તમે એમાં 30 ગ્રામ ઉમેરી દો તો તમારું सांद्रता થઈ જાય 10 મોલર। એના નોંધ લ્યો કે 40 ગ્રામ 100 ml માં ઓગાળો એટલે 10 મોલર થાય, બરોબર? તો ઓલરેડી તમારી પાસે કેટલા ગ્રામ છે? 10 ગ્રામ એમાં છે જ, પડેલું જ છે 100 ml માં। ક્લિયર થાય છે? માટે ઉમેરવું પડતું NaOH નું વજન કેટલું થશે? 30 ગ્રામ। બીજી રીતે પણ કરી શકાય, અથવાની રીતે। અહીં 10% વેટ બાય વેટ ની મોલારિટી ને હું M1 કહું, પરસેન્ટેજ ઓફ વેટ બાય વોલ્યુમ ગુણ્યા 10 ભાગ્યા એનો અનુપાત, તો અહીં 10 ગુણ્યા 10 ભાગ્યા 40 એટલે 2.5 મોલર આવશે। તમારી પાસે 10% વેટ બાય વોલ્યુમ ધરાવતું 100 ml દ્રાવણ છે, એની મોલારિટી કેટલી છે? 2.5 મોલર। કેટલી છે? 2.5 મોલર। બનાવવું છે કેટલું? 10 મોલર। તો 10 મોલર ઓછા 2.5 તો તમારી પાસે રેડી છે એટલે 7.5 મોલર બનાવવું છે।
તો મોલારિટી બરાબર વેઇટ બાય મોલેક્યુલર વેઇટ ગુણ્યા 1000 બાય વોલ્યુમ 7.5 મોલર 40 ગુણ્યા 1000 ભાગ્યા 100 આનો જવાબ આવશે 30 ગ્રામ. ફરીથી 10% વેઇટ બાય વોલ્યુમ ધરાવતા દ્રાવણની મોલારિટી કેટલી એવી 2.5 તમારે બનાવવું છે 10 મોલર. તો 10 ઓછા 2.5 એટલે ફાઇનલી 7.5 મોલર બનાવવું છે. તો 7.5 મોલર માટેનું વજન કેટલું થશે 30 ડાયરેક્ટ આવી. હજી અથવાની રીતે કરી શકાય. મેં તમને કીધું કે સાંદ્રતા આધારિત દાખલાઓના સૂત્ર કન્સેપ્ટ જાણતા હોય તો તમે કોઈ પણ રીતે કરી શકો. જેમ કે અહીં તમે જોવો વજન અને મોલારિટી વચ્ચેનો સંબંધ છે. વજન અને મોલારિટી વચ્ચેનો સંબંધ. તો એ સંબંધ આવશે m1 ના છેદમાં w1 બરાબર m2 ના છેદમાં w2. m1 પ્રારંભિક મોલારિટી કેટલી છે 2.5 ઈ ગણી લેવાનું. વજન કેટલું છે 10. m2 10 મોલર બનાવવાનું છે તો એનું વજન કેટલું? બરોબર. તો એ રીતે પણ છે એ જવાબ આવી જશે તમારો. તો અહીં w 2 ને સૂત્રનું કરતા બનાવવું 100 ભાગ્યા 2.5 એટલે 40 ગ્રામ. ફરી એકવાર કહી દઉં છું, અહીં 2.5 માંથી 10 મોલર બનાવવું હોય તો 40 ગ્રામ જરૂર પડે, પણ 2.5 માં ઓલરેડી કેટલું એને હોય છે? કેટલું છે 10 ગ્રામ. તો એને હોય એટલું દળ 40 ઓછા 10 એટલે 30 ગ્રામ. કોઈ પણ રીતે કરી શકો. અહીં અણુભાર મોલારિટી અને વેઇટ વચ્ચેનો સંબંધ મેં ડાયરેક્ટ કર્યો છે. m1 બાય w1 m2 બાય w2. બે મોલારિટી જાણતા હોય ને એકનું દળ જાણતા હોય તો બીજાનું દળ શોધી શકો. એટલે કે 2.5 મોલરે 10 ગ્રામ, 10 મોલરે 40 ગ્રામ. તો ઉમેરવું પડતું એનું દળ 40 ઓછા 10 એટલે 30. કહેવાનો મતલબ જવાબ એક જ છે, રીત જુદી જુદી, કેલ્ક્યુલેશન જુદી જુદી. તો તમે સાંદ્રતાના એકમો એના સૂત્રો એટલા સ્ટ્રોંગ કરો કે જેથી કોઈ પણ રીતે પ્રશ્ન પૂછાય. ગમે એટલું ટ્વિસ્ટ કરીને પૂછીશ, ગમે એટલું ભલે ટ્વિસ્ટ કરી નાખે, શું ફેર પડે? કન્સેપ્ટ છે. અને આ કોમ્પિટિટિવ એક્ઝામના જે દાખલા હોય છે એમાં કેલ્ક્યુલેટરની બહુ ઓછી જરૂર પડે એવા હોય છે. વ્યવસ્થિત રીતે જોઈ લો. હવે નેક્સ્ટ દાખલો, એ પણ આગળના દાખલા જેવો જ છે. 10% વેઇટ બાય વોલ્યુમ એને હોય 500 ml દ્રાવણમાં થોડોક જ ટ્વિસ્ટ કર્યો. 500 ml દ્રાવણ, ત્યાં આગળમાં શું હતું? એ 500 ml દ્રાવણમાં કેટલા ગ્રામ NaOH ઉમેરવામાં આવે તો સાંદ્રતા બમણી થાય. તો અહીં 10% વેઇટ બાય વોલ્યુમ NaOH ના 500 ml દ્રાવણની સાંદ્રતા કેટલી? તો અહીં દાખલાની શરૂઆતમાં મોલારિટી 1 equal to W1 by MW ગુણ્યા 1000 by volume. અહીં મોલારિટી સાંદ્રતા 10% વેઇટ બાય વેઇટ ની શોધવી હોય તો શોર્ટકટ સૂત્ર m1 બરાબર percentage of weight by volume ગુણ્યા 10 છેદમાં અણુભાર. પ્રારંભિક મોલારિટી 10 ગુણ્યા 10 ભાગ્યા 40 2.5 મોલર. આગળના જેવો છે. તો અહીં 2.5 મોલર હું મૂકું તો મને પ્રારંભિક વજન પણ મળશે. તો પ્રારંભિક વજન સાદુરૂપ આપશો 50 ગ્રામ મળશે.
આ રીત મેં કોમ્પિટિટિવ એક્ઝામ માટે નથી કરી, બોર્ડ એક્ઝામમાં પૂછે. બાકી તો તમને હવે સાંદ્રતાના આધારિત દાખલાઓ 11માં એટલી પ્રેક્ટિસ કરી, 12માં પણ એટલી પ્રેક્ટિસ કરી તો તરત જ ખબર પડી જાય છે. 10% વેઇટ બાય વોલ્યુમ એટલે 100 ml માં 10 ગ્રામ, તો 500 ml માં કેટલું હોય? 50 ગ્રામ. 500 ml માં કેટલું હોય? 50 ગ્રામ. એટલે અહીં 10% વેઇટ બાય વોલ્યુમ સાંદ્રતા ધરાવતું 500 ml દ્રાવણમાં 50 ગ્રામ NaOH ઓગાળેલો છે. તો આ 50 ગ્રામ છે, અહીં 2 મોલ. હવે M2 અંતિમ સાંદ્રતા કેટલી થશે? બમણી એટલે 5 મોલ. હવે 5 મોલર સાંદ્રતા કરવા માટે NaOH નું જરૂરી વજન કેટલું? તો M2 બરાબર W2 બાય મોલેક્યુલર વેઇટ ઇન્ટુ 1000 બાય વોલ્યુમ. 5 મોલર W2 શોધવાનું છે. NaOH નો અણુભાર 40, 1000 ભાગ્યા 500. સાદુરૂપ આપશો તો W આવશે 100 ગ્રામ. NaOH નું વજન W2 minus W1 100 ઓછા 50. કેટલો આવશે? 50 ગ્રામ ઉમેરવું પડે. તો અહીં આ બોર્ડમાં પૂછાય તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ ગણી અને તમારે દરેક લખવું પડે. પણ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આપણી પાસે 1 થી 2 મિનિટનો મેક્સિમમ સમય હોય, તો તરત જ છે એ કઈ રીતે ખ્યાલ આવે? અહીં સાંદ્રતા બમણી થાય, મોલારિટી સાંદ્રતા, તો પહેલા આ સ્ટેપ લઈ લેવાનું 2.5. એના ઉપરથી આ મૌખિક કરી નાખવાનું. અને એનાથી શોર્ટકટમાં કહું તો 10% વેઇટ બાય વોલ્યુમ 500 ml, તો એમાં 50 ગ્રામ હોય એ તો ખબર પડી ગઈ. 10% વેઇટ બાય વોલ્યુમ NaOH નું 500 ml દ્રાવણમાં કેટલા ગ્રામ છે? NaOH 50 ગ્રામ. તો સાંદ્રતા બમણી ક્યારે થાય? તો કે દ્રાવ્યનો જથ્થો બમણો થાય. તો 50 ના 100 થાય તો 50 ના 100 થાય તો એનો મતલબ કેટલું ઉમેરવું પડે? 50 ગ્રામ. 1 મિનિટથી પણ અંદર થઈ જાય. પણ એ ક્યારે? તો કે તમારું કન્ટેન્ટ છે એ પાવરફુલ હોય, સ્ટ્રોંગ હોય તો થઈ જાય. બરોબર? એટલે શોર્ટકટમાં આ રકમ ઉપરથી જ મારે જવાબ આપવો હોય તો 10% વેઇટ બાય વોલ્યુમમાં 500 ml દ્રાવણમાં 50 ગ્રામ NaOH ઓગળેલો છે. હવે એની મોલારિટી સાંદ્રતા બમણી કરવી હોય, કોઈ પણ સાંદ્રતા બમણી કરવી હોય તો દ્રાવ્યનો જથ્થો બમણો કરવો પડે. 50 છે તો 100 કરવો પડે. તો કેટલું ઉમેરવું પડે? તો 50 ગ્રામ તો છે જ ઓલરેડી, 50 ગ્રામ ઉમેરવું પડે. ખ્યાલ આવે છે? તો આ રીતે કન્સેપ્ટથી, ટ્રિકથી યાદ રાખશો. દરેક ફંડામેન્ટલ ક્લિયર હશે તો કોઈ પણ MCQ તમે સોલ્વ કરી શકશો. જોઈ લેજો. હવે નેક્સ્ટ દાખલો. આ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલો છે. મેં તમને કીધું કે આજના જે કરી છે ક્યાંક કોમ્પિટિટિવ એક્ઝામ JEE નીટમાં પૂછાયેલા છે એ પ્રકારના છે. નેક્સ્ટ દાખલો શું છે? ગ્લુકોઝના જલીય દ્રાવણની સાંદ્રતા 10% વેઇટ બાય વોલ્યુમ છે. જો 1 ગ્રામ મોલ ગ્લુકોઝ દ્રાવ્ય કરવા માટે 1 ગ્રામ મોલ એટલે કે તેના અણુભાર જેટલું વજન, ગ્રામ મોલ આપ્યા છે એટલે દળના છેદમાં અણુભાર, એના અણુભાર જેટલું વજન એટલે 1 ગ્રામ મોલ. ગ્લુકોઝ દ્રાવ્ય કરવા માટે દ્રાવણનું જરૂરી કદ લીટરમાં કેટલું? તો અહીં મોલારિટી સાંદ્રતા બરાબર વેઇટ બાય મોલેક્યુલર વેઇટ ગુણ્યા 1/માં વોલ્યુમ ઇન લીટર. આપણે કદ શોધવાનું છે. તરત જ સ્ટ્રાઇક થઈ જવું જોઈએ. કદ શોધવાનું. વેઇટ બાય મોલેક્યુલર વેઇટ એટલે કે મોલ ગુણ્યા 1/v મોલારિટી. જો મોલારિટી જાણતા હોય, n જાણીએ છીએ 1 ગ્રામ મોલ, તો કદ મળી જાય. મોલારિટી કેટલી છે? તો
મોલારિટી નું શોર્ટકટ સૂત્ર વેટ બાય વોલ્યુમ ગુણ્યા 10 ભાગ્યા અણુભાર 10 ગુણ્યા 10 ગ્લુકોઝનો અણુભાર 180 થાય, ગ્લુકોઝનો સુક્રોઝનો 342, યુરિયાનો 60 આ ચેપ્ટરમાં ડગલે ને પગલે ઉપયોગી થશે. ગ્લુકોઝનો અણુભાર 180. ફરી એકવાર ઘણા વિદ્યાર્થીએ 11th માં પણ ભૂલ કરી હશે, અણુભાર ખોટો લખ્યો એટલે દાખલો ખોટો પડે. ભૂલ કરતા જ હોય છે. ગ્લુકોઝનો અણુભાર 180 એ મુજબ આવશે 0.55 મોલર. તો મોલારિટી મળી ગઈ 0.55 મોલર. ગ્રામ મોલ એક થાય વજનના છેદમાં અણુભાર ગુણ્યા 1/v. તો v ને સૂત્રનું કરતા બનાવશો 1.8 લીટર. 1.8 લીટર. તો આપણો ઓપ્શન 1.8 લીટર. તમે આમાં જોઈ શકો કે એકેય કેલ્ક્યુલેટરની જરૂર ના પડે, મૌખિક ગણતરી થઈ શકે એ પ્રકારના હોય છે. બરોબર? આ એટલા માટે કરાવું છું કે ભાઈ MCQ ની અંદર ઓપ્શન આપ્યા હોય પણ JEE ની પેપર સ્ટાઇલ કહું તો 5 પ્રશ્નો છે એ તમને ખાલી બ્લેન્ક આપેલી હોય અને કેલ્ક્યુલેટર દ્વારા છે તમારે કેલ્ક્યુલેશન કરીને વિધાઉટ કેલ્ક્યુલેટર અને તમારે એનો જવાબ મૂકવાનો હોય છે. JEE ની અંદર છે એનો જવાબ છે નિયરેસ્ટ હોય, કારણ કે 1.8 ને કોઈને ટાઈપિંગ ન આવડે તો એટલા માટે અહીંયા જવાબ લખ્યો હોય 2, 4 કે 6. તો આપણો જવાબ 1.8 એટલે 2 થશે. એવું હું તમને કોમ્પ્યુટરમાં કે કઈ રીતે JEE ની અંદર છે પૂછાય કે એની પણ પ્રેક્ટિસ કરાવીશ. બહુ જરૂરી છે. બરોબર? હવે આ સિવાય અથવાની રીતે કરવું હોય તો કઈ રીતે કરી શકાય? તો અથવાની રીતે 1 ગ્રામ મોલ બરાબર 180 ગ્રામ ગ્લુકોઝ. 180 ગ્રામ ગ્લુકોઝ. તો અહીં 1 ગ્રામ મોલ એટલે 180 ગ્રામ. 10% વેટ બાય વોલ્યુમ નું અર્થઘટન 100 ml દ્રાવણમાં 10 ગ્રામ ગ્લુકોઝ ઓગળેલ છે. મારે 10% વેટ બાય વોલ્યુમ મેન્ટેન રાખવું છે. બરોબર? તો અહીંયા 1 ગ્રામ મોલ હું કરું છું. 1 ગ્રામ મોલ એટલે શું? તો કે ભાઈ 10 ગ્રામે 100 ml તો 180 ગ્રામે કેટલા ml? 180 ગુણ્યા 100 ભાગ્યા 10 1800 ml. 1800 ને 1000 વડે ભાગો એટલે 1.8 લીટર. આ જે સ્ટેપ કરાવ્યા મેં શું કર્યું? પેલા મોલારિટી શોધી, એ મોલારિટીના સૂત્રમાં મૂકી વજનના છેદમાં અણુભાર એટલે કે 1 મોલ v ને સૂત્રનો કરતા બનાવ્યો 1.8 લીટર આવ્યું. પણ કન્સેપ્ટ ક્લિયર હોય કે 10% વેટ બાય વોલ્યુમ એટલે કે 100 ml દ્રાવણમાં 10 ગ્રામ એટલે 10 ગ્રામ percentage of weight by volume સાંદ્રતા મેન્ટેન કરવી હોય ને તો 100 ml દ્રાવણમાં 10 ગ્રામ ઓગાળવો પડે. પણ મારે તો 1 ગ્રામ નો ઓગાળવો છે. 1 ગ્રામ મોલ એટલે કે 180 ગ્રામ ઓગાળવો છે અને 180 ગ્રામ ઓગાળી અને મારે મેન્ટેન કરવું છે 10% વેટ બાય વોલ્યુમ. તો શું કરવું? તો ભાઈ 10 ગ્રામ હોય તો 100 ml ની જરૂર પડે, 180 ગ્રામ હોય તો એ પ્રમાણે જરૂર પડે. એ પ્રમાણે જરૂર છે 1800 1.8 લીટર. ભૂખવાનું નથી, સૂત્ર ભૂખવાના નથી, બાય હાર્ટ કરવાના છે અને એ કઈ રીતે યાદ રાખવા એની ટ્રીક મેં 11th માં એક એકમો અને તેના સૂત્રની વ્યવસ્થિત ચર્ચા કરી છે એવું હું માનું છું અને સાબિત તમારે કરવાનું છે. બરોબર? નેક્સ્ટ દાખલો આ પણ મોસ્ટ ટાઈમથી છે અને 2 થી 3 વાર કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. એ PMT લેવાથી ત્યારે પણ પૂછાણો છે, PIEEE ની અંદર પૂછાણો છે અને હજી આગળ પણ પૂછાઈ શકે. 98% વેટ બાય વેટ H2SO4 ના જલીય દ્રાવણની ઘનતા 1.8 ગ્રામ પ્રતિ મિલી હોય તો 0.8 મોલર 1 લીટર
લીટર H2SO4 નું દ્રાવણ બનાવવું છે તો એસિડનું કદ કેટલું જરૂરી છે, એટલે કે કેટલો સલ્ફ્યુરિક એસિડ ઉમેરવો પડે. તો એસિડનું કદ શોધવાનું છે જેની સાંદ્રતા છે 98% વેટ બાય વેટ, વજનથી ટકા છે. અહીં અંતિમ સાંદ્રતા અને કદ આપ્યું છે પરંતુ પ્રારંભિક સાંદ્રતા મોલારિટીમાં નથી આપી, વેટ બાય વેટમાં આપેલી. જો પ્રારંભિક સાંદ્રતા મોલારિટી એકમમાં જાણતા હોય તો સૂત્ર આવશે M1V1 બરાબર M2 V2. અંતિમ ખબર છે 0.1 મોલર, કદ 1 લીટર. પરંતુ પ્રારંભિક સાંદ્રતા મોલારિટી જો જાણતા હોય તો પ્રારંભિક કદ એટલે કે કેટલો સલ્ફ્યુરિક એસિડ ઓગાળવો પડે એનું કદ V1 મળે છે. તો અહીં મોલારિટી અને percentage of weight by weight વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર એટલે કે મોલારિટી બરાબર percentage of weight by weight ગુણ્યા ઘનતા ગુણ્યા 10 ના છેદમાં અણુભાર. મોલારિટી બરાબર અહીં 98% વેટ બાય વેટ, ઘનતા 1.8 ગુણ્યા 10 ભાગ્યા નો અણુભાર 98. સલ્ફ્યુરિક એસિડ નો અણુભાર કેટલો થશે 98, એટલે કે 18 મોલર થાય. તમારી પાસે 1.8 ગ્રામ પ્રતિ ml ઘનતા ધરાવતું 98% વેટ બાય વેટ સાંદ્રતા ધરાવતું સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ હોય, એ મોલારિટી કેટલી હોય 18 મોલર હોય. હવે 18 મોલર દ્રાવણ, 18 મોલર ધરાવતું દ્રાવણ એમાંથી તમારે 0.1 મોલર 1 લીટર દ્રાવણ બનાવવું છે તો સલ્ફ્યુરિક એસિડ કેટલું ઉમેરવો પડે. તો હવે M1V1 બરાબર M2 V2. પ્રારંભિક મોલારિટી 18 મોલર છે, એનું કદ શોધવાનું છે. અંતિમ 0.1 મોલર કરવાનું છે અને 1 લીટર. તો V1 બરાબર 0.1 ના છેદમાં 18, 0.1 ના છેદમાં 18 એટલે જવાબ આવશે 0.0 લીટર. ml માં ફેરવો 1/1 5.5 ml. જવાબ કેટલો આવશે 5.5 ml. સાદરૂપ આપી દેજો કારણ કે આવા ગુણોત્તર આવશે 1/18 એટલે 0.055 પણ 0.1/18 એટલે 0.0055 ને લીટરનું ml માં ફેરવો તો 5.5 ml ઉમેરવું પડે. આ તમારો ફાઇનલ જવાબ થાય. બરોબર, ખૂબ જ અગત્યનો છે, વ્યવસ્થિત જોઈ લેજો. ફરી એકવાર કહું છું, અહીં દર વખતે આપણે અંતિમ કદ શોધતા હતા પણ અહીં 98% વેટ બાય વેટ સાંદ્રતા ધરાવતું H2SO4 ની જલીય દ્રાવણની ઘનતા 1.8 હોય તો 0.1 મોલર 1 લીટર સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ બનાવવા માટે સલ્ફ્યુરિક એસિડનું જરૂરી કદ કેટલું, એટલે પ્રારંભિક કદ શોધવાનું છે. બરોબર, અથવા પ્રારંભિક અને અંતિમ એમાં કઈ ફેર ના પડે. ધારો કે આપણે આને પ્રારંભિક ગણીએ કેટલું કરવાનું છે તો આની સાંદ્રતા જાણો M2 તો V2 શોધવાનું છે, એનાથી કઈ ફેર પડતો નથી. પણ ઇન શોર્ટ 98% વેટ બાય વેટ સાંદ્રતા ધરાવતા સલ્ફ્યુરિક એસિડનું જરૂરી કદ કેટલું 5.5 ml ઉમેરી દો એટલે સાંદ્રતા થશે 0.1 મોલર અને દ્રાવણનું કદ રહેશે 1 લીટર. બરોબર, જોઈ લો વ્યવસ્થિત. નેક્સ્ટ અગત્યનો MCQ ટાઈપ દાખલો
6 નોર્મલ 1 લિટર HCl નું દ્રાવણ બનાવવા 4 નોર્મલ HCl અને 10 નોર્મલ HCl નું જરૂરી કદ અનુક્રમે કેટલું? હવે અહીં જુદા જુદા બે સાંદ્રતા ધરાવતા દ્રાવણો આપ્યા છે. એક 4 નોર્મલ HCl છે, 10 નોર્મલ HCl છે. એ બેનું કેટલું કદ આપણે મેન્ટેન કરીએ તો એની સાંદ્રતા 6 નોર્મલ થાય. રકમ બરાબર સમજજો. અહીં બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણનું મિશ્રણ છે. બાકી તો ખાલી અહીં 10 ના આપ્યું હોત તો અહીંયા થઈ જાય N1V1 બરાબર N2V2 6 નોર્મલ 1 લિટર 4 નોર્મલ તો V2 કેટલું? પણ એવું નથી. અહીંયા બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણ આપ્યા છે. બેને મિક્સ કરો અને એનું કદ 1 લિટર થાય અને સાંદ્રતા 6 નોર્મલ થાય. તો શું કરવાનું? બરાબર ધ્યાન જોઈએ. અહીં ધારો કે આને હું N1 કહું. N1 એટલે કે 4 નોર્મલ. N1 એટલે 4 નોર્મલ. તો તેનું કદ છે V1 એને x લિટર ધારો. N2 ને હું 10 નોર્મલ કહું. બીજું દ્રાવણ છે 10 નોર્મલ અને એનું કદ છે કેટલું થશે? તો કઈ 1 લિટર કરવાનું છે. તો આ x ml હોય, લિટર હોય તો આ આવશે 1 - x લિટર. કારણ કે કુલ કદ કેટલું છે? 1 લિટર બનાવવાનું છે. અંતિમ કદ 1 લિટર બનાવવાનું. જો 4 નોર્મલ ધરાવતું x લિટર લ્યો તો 10 નોર્મલ ધરાવતું તમારે કેટલું દ્રાવણ લેવું પડે? 1 - x લિટર. અંતિમ nx સાંદ્રતા કેટલી રાખવાની છે? 6 નોર્મલ અને એનું કદ vx કેટલું છે? 1 લિટર. તો સૂત્ર આવશે N1V1 N2V2 બરાબર nx vx. 11મા ધોરણમાં કોમ્પિટિટિવ એક્ઝામમાં એક્સ્ટ્રા પોઈન્ટમાં મેં કરાયો હતો કદ અને સાંદ્રતા વચ્ચેનો સંબંધ, નોર્માલિટી કદ વચ્ચેનો સંબંધ, મોલારિટી કદ વચ્ચેનો સંબંધ. જ્યારે બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા સમાન દ્રાવણો મિશ્ર કરવામાં આવે ત્યારે કયું સૂત્ર લાગુ પડશે? N1 4 × x વત્તા N2 10 V2 1 - x બરાબર 6 × 1 4x + 10 - 10x બરાબર 6 -6x -6 - 10 સાદું પદ આપીએ છીએ. 6x બરાબર 4. પ્લસ માઇનસ ની નિશાનીમાં ધ્યાન રાખવાનું. 4/6 2/3 એટલે 0.66. 0.66 આ શું આવ્યું? x. તો 4 નોર્મલ HCl નું જરૂરી કદ 0.66 લિટર. તો 10 નોર્મલ HCl નું જરૂરી કદ 1 - 0.66 એટલે કે 0.34. અહીંયા 66 એટલે 67 આવશે. રાઉન્ડ અપ કરો તો 67 કરું તો આ 33 લિટર. આન્સર આવશે અનુક્રમે કીધું છે એટલે 0.67 લિટર 0.33 લિટર. બરોબર. હવે પ્રશ્ન એ થાય આમાં કે સર અહીં આપણે 4 નોર્મલ ને x ધાર્યું એને બદલે 10 નોર્મલ ને x ધાર્યું. N1 4 નોર્મલ છે એને બદલે અહીંયા 10 નોર્મલ લઉં અને V1 લઉં x લિટર. N2 4 નોર્મલ ધરાવતું કદ V2 1 - x. તો સર જવાબ બદલી ગયો. તો જવાબ શું આવશે? ગણતરી આ જ આવશે. nx 6
6 નોર્મલ Vx 1 મીટર તો સાદુરૂપ આપશો n1 v1 + n2 v2 બરાબર nx vx એ મુજબ x નું મૂલ્ય આવશે 0.33 એટલે કે 10 નોર્મલ વાળું અને 0.67 એ 4 નોર્મલ વાળું આવશે તો શું કરવું એવો પ્રશ્ન થાય તો ફરી એકવાર કહી દઉં કે ચિંતા ન કરતા અહીં ઓપ્શન 1 0.67 અને 0.33 આપેલું હોય તો બીજો જવાબ 0.33 અને 0.67 ક્યારે આપશે જ નહીં આ યાદ રાખજો કારણ શું 4 નોર્મલ અને 10 નોર્મલ માં પહેલા દાખલામાં મેં અહીંયા 4 નોર્મલ વાળાનું x મીટર કીધું તો 10 નોર્મલ વાળાનું 1 - x થયું પણ તમે કહ્યું મારે એમ નથી કરવું સર તમારો વિરોધ કરવો છે મારે 10 નોર્મલ વાળાને x કહેવું છે અને 4 નોર્મલ વાળાને 1 - x કહેવું છે તમે શું કરી શકો કાઈ ના કરી શકો બરોબર કારણ શું તો કે ધારવામાં બંને દ્રાવણ સમાન જ છે બેને પ્રાયોરિટી મળવી જોઈએ 4 નોર્મલ વાળાનું x કહી શકો 10 નોર્મલ વાળાનું x કહી શકો તો ઓલું આવશે 1 - x એટલે આવા ઓપ્શન ના આપી શકે 0.67 0.33 આપ્યું હોય અથવા 0.33 0.67 આપ્યું હોય ત્રીજો ઓપ્શન આપ્યું હોય 0.4 0.6 ચોથો ઓપ્શન આપ્યું હોય 0.5 0.5 ટોટલ 1 મીટર જ થાય છે બરોબર પાંચમો ઓપ્શન આપ્યો હોય 0.2 0.8 સાચો જવાબ આ અથવા આ પણ બે ઓપ્શનમાં નહીં આપે ડોન્ટ વરી ખ્યાલ આવી ગયો વ્યવસ્થિત જોઈ લેજો નેક્સ્ટ દાખલો આ પણ સારા લેવલનો દાખલો છે 110 ml 0.8 નોર્મલ HCl નું તટસ્થીકરણ કરવા 0.2 નોર્મલ NaOH30 ml દ્રાવણ ઉમેરી હવે તટસ્થીકરણ અહીં સંપૂર્ણ નથી થતું 0.2 નોર્મલ NaOH30 ml દ્રાવણ ઉમેરીએ તો તટસ્થ નથી થઈ જતું બાકી રહે છે હજી HCl તટસ્થીકરણ પાઈમાં બદલવું બાકીનું તટસ્થીકરણ કરવા માટે HCl 0.25 નોર્મલ KOH નું જરૂરી દ્રાવણ કેટલું હવે પહેલા તો આ KOH નું કદ તમને કીધું જ છે એટલે તો ફાઇન્ડ કરવાનું જ છે પણ ખબર કેમ પડે કે તટસ્થ નથી થયું તો બરાબર ધ્યાન રાખજો NaVa NbVb આ તટસ્થીકરણ માટેનું સૂત્ર છે એસિડ છે બેઝ વડે તટસ્થ થાય બેઝ એસિડ વડે તટસ્થ થાય ત્યારે બંનેના કદ અને સાંદ્રતાનો ગુણાકાર સમાન થાય નોર્માલિટી 0.8 કદ 110 અહીંયા બેઝ નું કદ 2.2 નોર્મલ 30 110 ગુણ્યા પોઈન્ટ એટલે 11 6 બરાબર થયા નોટિકલ તો એનો મતલબ એ 30 ml વડે એનું તટસ્થીકરણ સંપૂર્ણ થતું નથી બરોબર હવે અહીંયા થોડુંક આપણે દાખલામાં થોડું આપણે એક્સ્ટ્રા એડિશનલ વિચારતા જઈએ પહેલા તો એ જોઈએ અત્યારે કેવો હોય ને ભૂલી જાય શું કે NaVa NbVb 0.1 મોલર 110 ml 0.1 નોર્મલ HCl 110 ml ની સાંદ્રતા 0.2 નોર્મલ NaOH નું દ્રાવણ ઉમેર્યું તો 30 ની કેટલું જોઈએ પહેલા બે ટ્વિસ્ટ કરીને દાખલો એ જોઈએ 30 નથી જોતું 30 એ સંપૂર્ણ તટસ્થીકરણ થતું નથી કેટલું જોઈએ તો Vb શોધી લો તો 11 બરાબર 0.2 ગુણ્યા Vb Vb બરાબર 0.2 તો સાદરૂપ આપો 55 ml થશે કેટલું થશે 55 ml આ અડધાથી દાખલ આ અડધા રહેવા દે શું તો 30 ની ન્યા જો 55 ml હોત ને તો તટસ્થીકરણ થઈ જાય 55 પર તટસ્થીકરણ થઈ જાય બરોબર હવે એમ નહીં ધારી લેવાનું સર તો 30 ને તો હવે 25 જ આવે ને જવાબ નહીં આવે
સાંદ્રતા અહીંયા જુદી છે. એટલે હવે આપણે દાખલો ફરી કહું છું, મિક્સ નથી થવાનું, તમારું માઇન્ડ એક્સટેન્ડ કરવાનું છે, તમારું નોલેજ ઇન્ક્રીઝ કરવાનું છે, કોમ્પ્લિકેશન નથી થવાનું. પહેલા મેં શું કીધું કે 110 ml 0.1 નોર્મલ HCl નું તટસ્થીકરણ કરવા 0.2 નોર્મલ NaOH નું જરૂરી કદ કેટલું? કારણ કે 30 તટસ્થ થતું નથી તો કદ જોઈએ 55. હા, અહીંયા 0.2 મોલર મોલ 0.2 નોર્મલ તો 30 આ છે તો 25 આ જવાબ આવે. પણ હવે કયો જવાબ આવી જોઈએ? તો અહીં NaOH નું કેટલું ઉમેરવું પડે? જો NaVA બરાબર NB1 VB1 વત્તા NB2 VB2 બેઝનું દ્રાવણ 2 છે એટલે મિશ્ર વેલ્યુ લઈ સરવાળો કરવો પડે. 0.8 ગુણ્યા 110 NB1 0.2 એનું 30 ml વત્તા 0.25 નું કેટલું આપણે શોધવાનું છે. સાદો બાકી દો. આ 11 3 દુ ને 6 વત્તા 0.25 VB2 0.25 VB2 બરાબર 5. એટલે સાદો બાકી VB બરાબર 5 ના છેદમાં 0.25. જવાબ આવશે 20. જવાબ કેટલો આવશે? 20. બરોબર. ચાલો બાકી દેજો તો 20 ml ઉમેરવામાં આવે અને 30 ml 0.2 નોર્મલ વાળું 20 ml 0.25 નોર્મલ વાળું એ બે મિશ્ર કરો ત્યારે સંપૂર્ણ તટસ્થીકરણ થાય. આગળનો જવાબ 55 ml આવ્યો તો એ શું આવ્યો હતું? 0.2 નોર્મલ HCl નું 0.1 નોર્મલ HCl નું 110 ml સંપૂર્ણ તટસ્થીકરણ કરવા 0.2 નોર્મલ NaOH નું 55 ml દ્રાવણ જોઈએ. તો તમને તો 30 જ આપ્યું છે. બીજું કયું આપ્યું? એ 30 વપરાઈ ગયું, તટસ્થ નથી થયું. તો ખાલી 0.25 નોર્મલ ધરાવતું NaOH નું દ્રાવણ કેટલું ઉમેરવું પડશે? તો 20 ઉમેરી દે તો તટસ્થ થઈ જાય. ખ્યાલ આવે છે? બરોબર. હવે તમને ઇન્સ્ટન્ટમાં આ જવા દો. 110 ml 0.1 નોર્મલ HCl નું સંપૂર્ણ તટસ્થીકરણ કરવા ફક્ત 0.25 નોર્મલ KOH નું જરૂરી કદ ખાલી જગ્યા થશે. આ મને ઇન્સ્ટન્ટમાં જવાબ આપવાનો છે. બરોબર. પ્લસ આ વિડિયોને ધ્યાનમાં રાખી થોડીક લેન્થ વધી જાય એટલે અપલોડિંગમાં થોડો પ્રોબ્લેમ પડે એટલે આ વિડીયોમાં અહીંયા સુધી રાખીએ છીએ. ઇન્સ્ટન્ટમાં આ ક્વેશ્ચન અને બે આજે JEE-માં પૂછાયેલા પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરીએ. JEE-માં 2019માં પૂછાયેલા પ્રશ્નો મેં તમને કીધું કે ઓનલાઈન એક્ઝામ લેવાય છે, તેથી જુદા જુદા સેશનમાં જુદા જુદા શિફ્ટમાં ઓછામાં ઓછા 6 પેપર હોય છે. 2019 ની અંદર છે જુદા જુદા શિફ્ટમાં ડેટમાં પૂછાયેલા સાંદ્રતા આધારિત MCQમાં જો દ્રાવ્યના મોલાંશ 0.8 હોય 0.8 હોય તો જલીય દ્રવની મોલાલિટી કેટલી? 20% વેટ બાય વેટ KI ના જલીય દ્રાવણની મોલાલિટી કેટલી? એનો અણુભાર આપ્યો છે 166 ગ્રામ. ગણતરી કરો તો વિધાઉટ કેલ્ક્યુલેટર કરજો અને સમય જોજો કે કેટલા સમયમાં પૂર્ણ થાય છે. બરોબર. તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. સાંદ્રતા આધારિત દાખલાઓ ટેક્સ્ટબુકના તેમજ એક્સ્ટ્રા આપણે અહીં પૂરા કરીએ છીએ. પ્રેક્ટિસ MCQ ની અંદર લિસ્ટમાં ને એમાં ચાલુ જ રહેશે. પણ હવે
નેક્સ્ટ વિડીયોની અંદર છે એ નેક્સ્ટ થિયરી હેનરીના નિયમ વિશેની ચર્ચા આવશે. તો સાંદ્રતા આધારિત દરેક પોઈન્ટ છે એ 11મા ધોરણમાં જે કરાવ્યા છે, 12મા ધોરણમાં કરાવ્યા છે, એ બધાએ કોન્ક્રીટલી કરી નાખશું. અને આ આન્સર કોમેન્ટ બોક્સમાં અથવા તો વોટ્સઅપમાં મોકલી શકો છો. થેન્ક યુ. સાઈરામ.